હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આયુષી ક્લાસીસ. આજના વિડીયોમાં ધોરણ 7 વિષય ઇંગ્લિશ સેમેસ્ટર 2 તેનું યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે તેનું ગાલા સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન જોઈશું. ફર્સ્ટ છે રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B ઓર C ઇન બ્રેકેટ. એટલે 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે સાચો જવાબ આ બોક્સમાં લખવાનો છે. તો ફર્સ્ટ સ્ટેન્ઝા છે માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. એનું ગુજરાતી થાય લિસન એટલે સાંભળવું, ટોક એટલે બોલવું. એટલે એનું ગુજરાતી થાય હું જ્યારે બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ફરવા જાય છે અથવા આવે છે. When I sleep, he is sleepy too. એટલે જ્યારે મને ઊંઘ આવે છે ત્યારે he is sleepy too, એટલે એને પણ ઊંઘ આવે છે. He does everything I do. હું જે કરું તે બધું જ તે કરે છે. ઓકે, હવે જોઈએ my dog blanks when I talk. તો શું આવશે? B, listens. સેકન્ડ, when I sleep, he is sleepy too. એ ઓપ્શન આવશે. The dog goes for a walk with the boy. C આવશે. 4, which word rhymes with to? To નું પ્રાસવાળો શબ્દ કયો છે? તો do. To તો do. ઓકે, સેકન્ડ સ્ટેન્ઝા જોઈએ. He has eyes that always show he knows everything I know. તેની આંખો હંમેશા એવું બતાવે છે કે મને જેટલી ખબર છે તેટલી તેને પણ ખબર છે. He knows everything. મને જેટલી ખબર છે એટલી તને પણ ખબર છે, તેને. When I speak, he always mind. Mind એટલે યાદ રાખો, minds. જ્યારે હું બોલું છું ત્યારે તે બધું યાદ રાખે છે. He shares with me the things he finds. તેને કાંઈ પણ મળે તો તે મારી સાથે વહેંચે છે. શેર એટલે વહેંચવું, ફાઇન્ડ એટલે શોધવું, મળવું. હવે જોઈએ when the boy blank the dog minds. તો એ આવશે speaks. When the boy speaks, the dog minds. Second, the dog shares the things he find. B option આવશે. Third, the dog knows everything the boy knows. B option આવશે. 4, which word rhymes with no? No નું પ્રાસવાળો શબ્દ કયો છે? તો show. ઓકે, થર્ડ સ્ટેન્ઝા જોઈએ. When other people say I am bad. બીજા લોકો કહે છે કે હું ખરાબ છું. He hangs his hand and looks so sad. તે તેનું માથું નમાવી દે છે અને ઉદાસ થઈ જાય છે. He cuddles up. Cuddles up એટલે વળગી પડવું, ગળે વળગવું એને cuddles કહેવાય. He cuddles up and licks my hand. Licks એટલે ચાટવું, અને મારો હાથ ચાટે છે. And tells me he can understand. અને એવું કહે છે કે હું તને સમજું છું અથવા હું બધું સમજી શકું છું. એમાં ફર્સ્ટ છે which word rhymes with hand? તો understand. C. When people say the boy is bad, the dog looks sad. B option આવશે. He does the dog say he understand. He licks the boy's hand. How does એટલે કેવી રીતે કહે છે કે બધું સમજી શકે છે? તો શું કરે છે? He licks the boy's hand. એનો હાથ ચાટે છે. ઓકે, એ ઓપ્શન આવશે. હવે આપણે સેકન્ડ જોઈએ. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. પાઠમાંથી આપણને અમુક ફકરા આપ્યા છે, તે વાંચીને આપણે એનું ગુજરાતી કરીશું અને એના પ્રશ્નોના જવાબ જોઈશું. તો ફર્સ્ટ છે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. તો શ્રીમાન શિવ વસાવડા એ એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. તેમને એક ખૂબ ખાસ વહાલો મિત્ર છે, શંકર. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે.
લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. ટેક્સ્ટ બુકમાં આપ્યા છે ઓકે એમના ફોટોગ્રાફ્સ. તેમના ફોટોગ્રાફ્સ જુઓ. ધ મેન વિથ અ મસ્ટેચ ઇઝ શિવ વસાવડા. જે મૂછોવાળા છે તે શ્રીમાન વસાવડા છે. યસ ઓકે યસ શિવ હેઝ અ મસ્ટેચ. શિવને મૂછો છે. શંકર હેઝ નોટ. શંકરને મૂછ નથી. એના પરથી પ્રશ્નોના જવાબ છે. વોટ ઇઝ શિવ વસાવડા? તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સેકન્ડ, હુ હેઝ અ મસ્ટેચ? તો શિવ વસાવડા હેઝ અ મસ્ટેચ. આગળ ઓપ્શન જોઈએ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. બી ઓપ્શન આવશે. શંકર ડઝ નોટ હેવ અ મસ્ટેચ. એ ઓપ્શન આવશે. આગળ જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલો ઉઠી જાય છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તે લગભગ 1 કલાક સુધી યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગા કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો કાંઈ લેતો નથી. હવે ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ? તો શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર ઇન ધ મોર્નિંગ. સેકન્ડ, વોટ ડઝ શંકર ડુ? શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. ઓપ્શન જોઈએ. શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ. એ ઓપ્શન આવશે. સેકન્ડ, શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. બી ઓપ્શન આવશે. શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર 60 મિનિટ્સ. ડી ઓપ્શન આવશે. ઓકે હવે થર્ડ પેરેગ્રાફ જોઈએ. અરાઉન્ડ 10 AM they leave their house. લગભગ 10 વાગ્યે તેઓ ઘરેથી નીકળે છે. they go to the laboratory. તેઓ પ્રયોગશાળામાં જાય છે. it is 15 kilometers away from their house. તે તેમના ઘરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ અ કાર. શંકર કાર ચલાવે છે. he never breaks the traffic rule. તે ક્યારેય ટ્રાફિકના નિયમનો ભંગ કરતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. હી સેઝ. તે કહે છે. સિંગ વૈષ્ણવજન તો તેને રે કહીએ. તે કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ ગીત ગા. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર ગીતો ગાવાનું ચાલુ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર. તે બંને વસ્તુઓ સાથે કરી શકે છે. વિદાઉટ એની મિસ્ટેક. કોઈ પણ ભૂલ વગર. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને સારો ગાયક પણ છે. હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વેર ડુ દે ગો એટ 10 AM? તો દે ગો ટુ ધ લેબોરેટરી એટ 10 AM. Second, who drives the car? Shankar drives the car. Third, what can Shankar do together? Shankar can drive a car and sing a song together. Fourth, does Shankar break traffic rule? So no, Shankar does not break traffic rule. Rules also rules. Okay. Options જોઈએ. Shiv and Shankar go to the laboratory. C. Second, how far is the laboratory? B. 15 kilometer. Third, Shiv likes music. C આવશે. Fourth paragraph જોઈએ. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો રોબોટ બનાવી રહ્યો છે. That robot will help the children with their study and play. આ રોબોટ બાળકોને ભણવામાં અને રમવામાં મદદ કરશે. It will never be angry with them. તે કોઈ દિવસ તેમના પર ગુસ્સે થશે નહીં. Shankar helps Shiv in his experiment. શંકર તેના પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે સારો મદદનીશ છે.
હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ, તે શિવ માટે લંચ પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ, શંકર એક સારો રસોઈયો પણ છે. હવે ક્વેશ્ચન, વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન? તો ધ રોબોટ will help the children with their study and play. Second, what is the Shiv doing in the laboratory? So Shiv prepares a new type of robot in the laboratory. When options જોઈએ, the robot will never be angry with the children. C option આવશે. Shiv prepares a new type of robot. D. Third, the robot will help the children with their study and play. A. Shankar helps Shiv in his experiment. C. Shankar prepares lunch for Shiv. Fifth જોઈએ, they return home around 5:30 p.m. તેઓ લગભગ સાંજના 5:30 વાગે ઘરે આવે છે. They usually play ચેસ, તેઓ સામાન્ય રીતે ચેસ રમે છે. ચેસ એટલે શતરંજ. સમટાઈમ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, કેટલીક વાર શિવને ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, શંકર એક યુનિક એટલે અજોડ, જેની કોઈ જોડ ના હોય એવો ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ, તે શિવ જેવો ઈચ્છે તેવો બોલ ફેંકી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 km/h સ્પીડ, એટલે કહે છે કે કલાકના 160ની સ્પીડે દડો ફેંક. એન્ડ ધેર હી ઇઝ, અને તે એવું કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, એટલે શંકર દડો ફેંકી તેને પકડવા પણ દોડે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર, તે વિકેટ કીપર પણ છે. હવે પ્રશ્નોના જવાબ જોઈએ. What do they usually play? So they usually play chess. Second, who is a unique cricketer? Shankar is a unique cricketer. Third, what can Shankar do? Shankar can bowl as Shiv wants. Fourth, why is Shankar a unique cricketer? Shankar is a bowler, a fielder and a wicket keeper. So he is a unique cricketer. Options જોઈએ. Shankar and Shiv usually play chess. C. Second, Shankar is a unique cricketer. D. Third, Shankar can bowl as Shiv wants. એ ઓપ્શન આવશે. 6th paragraph જોઈએ. After dinner, Shiv checks his email. રાતના ભોજન પછી શિવ તેના ઈમેલ ચેક કરે છે. He also writes a blog about his day. તે આખા દિવસનો તેનો દિનચર્યાનો બ્લોગ પણ લખ્યો છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ, તે તેની જોડે બેઠે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, બરોબર. શંકર એ જીવતા જાગતા એક જ્ઞાનકોશ, ડિક્શનરી. એન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, જેમાં બધું જ નોલેજ મળી રહે આપણને. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, તે હંમેશા કોઈ પણ માહિતી સાથે હાજર હોય. ઓકે, ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? તો શિવ ચેક્સ હિઝ ઈમેલ આફ્ટર ડિનર. સેકન્ડ, વોટ ઇઝ શંકર લાઇક? Shankar is like a living encyclopedia. Third, who is ready with all the information? So Shankar is always ready with all the information. Okay, આગળ જોઈએ. Answer the question selecting the correct options and write A, B, C or D. So after dinner, Shiv checks his emails. ઈમેલ્સ આવશે. અહીંયા આગળ ખોટું છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ આવશે. તો અહીંયા આપણે શું લખીશું? ડી લખીશું, ઈમેલ્સ આવશે. શિવ રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, તો ડી આવશે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, સી ઓપ્શન આવશે. ઓકે, આગળ જોઈએ. Shiv goes to bed around 11 o'clock.
શિવ લગભગ 11 વાગ્યે સૂવા જાય છે. હી સેઝ ટુ શંકર, તે શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ 24 સેલ્સિયસ, એટલે કે છે કે રૂમનું ટેમ્પરેચર 24 સેલ્સિયસ સેટ કરજે. એન્ડ સેટ ઇટ 2 સેલ્સિયસ હાયર એટ 3 AM, અને સવારે વહેલા 3 વાગે 2 ડિગ્રી વધારે સેટ કરજે. એન્ડ વેક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, અને મને સવારે 5:30 વાગે ઉઠાડજે. આ ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ શિવ ગો ટુ બેડ? શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. ઓપ્શન્સ જોઈએ. શિવ ગોઝ ટુ બેડ એટ 11 o'clock. સી. વેન ડઝ શિવ ગેટ અપ? તો બી 5:30 AM. આગળ 8 જોઈએ. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર ઊંઘી જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ, તેને ઊંઘવાની જરૂર, હી ડઝ નોટ સ્લીપ, તેને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર, તે તેની ખાસ પ્રકારની ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક, તે તેના પેટમાંથી વાયર કાઢે છે, ખેંચે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન અ સોકેટ, અને તેને પ્લગમાં ભરાવે છે. એન્ડ હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, અને પોતાને ચાર્જિંગ કરવાનું શરૂ કરે છે. આગળ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ? તો શંકર સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર એન્ડ ચાર્જિંગ હિમસેલ્ફ. સેકન્ડ, ડઝ શંકર સ્લીપ? નો, શંકર ડઝ નોટ સ્લીપ. ઓકે, ઓપ્શન જોઈએ. શંકર ચાર્જ હિમસેલ્ફ એટ નાઇટ. સી ઓપ્શન આવશે. હવે ટ્રુ ફોલ્સ જોઈએ. શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ. ફોલ્સ. શંકર હેઝ અ બિગ મસ્ટેચ. ફોલ્સ. શિવ પ્રેક્ટિસિસ યોગા. ટ્રુ. શંકર મેક્સ બ્રેકફાસ્ટ. ટ્રુ. શિવ ડ્રાઇવ્સ ધ કાર. ફોલ્સ. શિવ લાઇક્સ મ્યુઝિક. ટ્રુ. શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર. ટ્રુ. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. ટ્રુ. Aliba. The robot will never get angry. True. Shankar is a good cook. True. Shiv and Shankar usually play football. False. Shiv is a unique cricketer. False. Shiv is also a wicket keeper. False. Shiv checks emails after lunch. False. Shankar can provide any information. True. Shankar goes to bed around 11 o'clock. False. Shiv does not need sleep. False. Shiv is a robot. False. Okay. હવે fourth છે. Fill in the blanks with the correct forms of the verbs given in the brackets. Okay. તો સાદા વર્તમાન કાળના ક્રિયાપદથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફર્સ્ટ છે grandmother sings bhajans in the morning. Second, sometimes the children play football. આગળ જોઈએ. Anita always finishes her homework in the evening. The sun always rises in the east. Mr. Joshi teaches us English. Sometimes Nitin helps his father in the shop. The cow gives us milk. Mr. Vyas never comes late to office. Ankit and Manan always go home together. Darshit likes to play football every Sunday.